આકાશવાણી ભુજ સમાચાર વિરલ રાણા વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પ્રાકૃતિક કૃષિ સખી બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે તેવું સૂચન કર્યું છે. નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા રાજ્યપાલોના સંમેલન પહેલા રાજ્યપાલોની અનૌપચારિક બેઠક યોજાઈ હતી. અહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે રાજ્યમાં ગ્રામીણ મહિલાઓને પ્રાકૃતિક ખેતીની 5 દિવસની તાલીમ આપવામાં આવી હતી. ગુજરાતના આ મહાઅભિયાનની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિએ પ્રાકૃતિક કૃષિ સખી બનાવવાની ગુજરાતની પહેલને અન્ય રાજ્યો પણ અપનાવે એવું સૂચન કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક ખેતી માટે નિરંતર કામ કરી રહ્યા છે. અન્ય રાજ્યના રાજ્યપાલ પણ રાજભવનો દ્વારા પ્રાકૃતિક ખેતીના શ્રેષ્ઠ ઉદાહરણો પ્રસ્તુત કરીને જનજાગૃતિ લાવી શકે છે. 8મી ઓગસ્ટે રાજ્યકક્ષાનો 75મો વન મહોત્સવ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામ ખાતે યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી 23મા સાંસ્કૃતિક હરિસિદ્ધિ વનનું પણ લોકાર્પણ કરશે. આ રીતે જિલ્લાને હરિસિદ્ધિ વનની અનોખી ભેટ મળવા જઈ રહી હોવાનું વન વિભાગે જણાવ્યું છે. હરિસિદ્ધિ વનમાં મુખ્ય દ્વાર, પ્રવેશ પરિસર, હરિસિદ્ધિ માતાજી સાંસ્કૃતિક વાટી, સેરેમોનિયલ ગાર્ડન, શ્રીકૃષ્ણ ઉપવન, શ્રીકૃષ્ણ કમળ વાટિકા વગેરે જેવા સાંસ્કૃતિક આકર્ષણો નિર્માણ કરાશે. જ્યારે આ વનમાં બાળ વાટિકા, સેલ્ફી પોઈન્ટ, ગાર્ડન, બીચ થીમ, સિટિંગ એરિયા, મેડિટેશન ગઝેબો અને ગઝેબો સનસેટ પોઈન્ટ વગેરે પણ તૈયાર કરાયા છે. રાજ્યમાં આ વર્ષે વન મહોત્સવ ઉજવણી દરમિયાન રાજ્યમાં 10 કરોડ 50 લાખ રોપાઓનું વિતરણનું આયોજન છે. રાજ્યમાં એગ્રો ફોરેસ્ટ્રી રાજ્ય આધારિત યોજના હેઠળ ખેડૂતો 31,000 હેક્ટર વાવેતર કરશે. એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત રાજ્યભરની 53,065 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીમાં કુલ 3.25 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે ગાંધીનગરમાં સેક્ટર 3 આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો. શ્રી પટેલે બાળકોને ફળ છોડના રોપાઓનું વિતરણ કર્યું હતું અને ટેક હોમ રાશનમાંથી બનાવેલી વાનગીઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. શ્રી પટેલે આ અભિયાન હેઠળ ગુજરાતમાં વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા સપ્ટેમ્બર 2024 સુધીમાં 12.20 કરોડ, માર્ચ 2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રાજ્યના હવામાન વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. રાજ્યના 144 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. વલસાડના કપરાણામાં 1.25 ઇંચ, આણંદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. દરમિયાન જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે ગઈકાલે રાપરમાં ઝરમરને બાદ કરતા જિલ્લામાં અન્યત્ર વરાપનો માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં 4 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં ચાંદીપુરા વાયરસને લઈને ગાંધીધામના 8 માસના બાળકનું સારવાર દરમિયાન ગત રાત્રે મૃત્યુ નીપજ્યું હતું. જિલ્લામાં અગાઉ ચાંદીપુરા વાયરસને કારણે 2 બાળકના મૃત્યુ થયા હતા. આ સાથે જિલ્લામાં મૃત્યુઆંક 3 થયો છે. રાજ્યમાં 14 લાખથી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને વિવિધ શિષ્યવૃત્તિ યોજનાનો લાભ આપવામાં આવ્યા છે. રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર ડિંડોરે જણાવ્યું કે રાજ્યમાં આદિજાતિ વિસ્તારમાં ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક યોજનાઓનો લાભ ઉપલબ્ધ છે. ત્યારે 12,84,404 વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ અને 2,49,518 વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના યોજનાનો લાભ અપાયા છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે ગઈકાલે સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં વહેલી સવારથી શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવ્યા હતા. મંદિરના પરિસરમાં પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા હતા. શ્રાવણ માસના પ્રથમ સોમવારની સંધ્યાએ સોમનાથ મહાદેવને વિશેષ બિલ્વપત્ર શૃંગાર કરાયો હતો. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.